હેલો યુટ્યુબ ફેમિલી, આપણે આજે લઈને આવ્યા છીએ SOS જે દવાખાનું આવેલું છે ચકડા રોડે, એમના વિશે માહિતી. તો વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજે આપણે મમ્મીને એડમિટ કર્યા છે. તો આપણે SOSની બધી કઈ રીતની સુવિધા મળે છે, કઈ રીતનું બધી પ્રોસેસ થાય છે એ આપણે બતાવીશું. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. તો એવું છે, જો અમારી મમ્મીને અત્યારે દાખલ કરેલા છે, આપ જોઈ શકો છો. આ સ્પેશિયલ વોર્ડ છે. તો આપણી પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય, તો તમારે એવા પેશન્ટ હોય તો તમને આયુષ્યમાન કાર્ડ ઉપર ફ્રીમાં કરી દેવામાં આવે છે. એમાં એક પણ રૂપિયાની ચાર્જ રહેતો નથી. ને જો ન હોય તો તમને આયુષ્યમાન કાર્ડ બનાવી પણ અહીંયા આપે છે. તો તમારે જો એવો કોઈ દર્દી હોય તો એમને જરૂરથી લઈને આવજો. અહીંનું કામ ને સ્ટાફનું કામ બધું સારું છે. આપ જોઈ શકો છો. આ રીતની કંઈક બધી રૂમ છે. તમને અહીંયા લિફ્ટની સુવિધા પણ મળી જશે. તો એ રીતનું છે. આપણે જો આ ભાઈ જોઈ રહ્યા છો, એ તમને આયુષ્યમાન કાર્ડ નહીં હોય તો તમને આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઉપર આયુષ્યમાન કાર્ડ બનાવી આપશે. જોઈ શકો છો. તો પછી એવું છે બધું. જો આ આખો સ્ટાફનું બધું સવારમાં લીધેલો છે, એટલે કોઈ હોય નહીં. તો તમારે જવું હોય તો ખબર ન હોય તો એમાં મેડિસિન દોરેલું હોય ને એ બાજુ જાઓ એટલે મેડિકલે જાઓ, ને બીજું દોરેલું હોય એ રીતનું છે. આમાં જોઈ શકો છો. આ આપણે ઇમરજન્સી ગેટનું હતું. હવે પછી બહાર નીકળી ગયા છીએ. આપ જોઈ શકો છો બહાર આ રીતનું કંઈક તમને અહીંયા બધી જ સુવિધા મળી રહેવાની છે. આપ જોઈ શકો છો. ઇમરજન્સીમાં સાંજે આવો તો તમારે ઇમરજન્સીમાં પણ મળી રહી. જો આ રીતની કંઈક હોસ્પિટલ છે SOS, જે નાના અસરાણા ચકડા ચોકડી ત્યાં આવેલી છે, સાવરકુંડલા રોડે. તો તમારે જરૂર હોય તો જરૂરથી લાગુ પડતી હોય તો આ દવાખાનાની મુલાકાત લેજો. સ્ટાફનું અને સાહેબનું કામ પણ ખૂબ સારું છે. આપ જોઈ શકો છો. તો તમારે જો કાર્ડ હશે તો કાર્ડમાં તમને બધી જ દવાઓ ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. આપ જોઈ શકો છો. આ તો 24 કલાક ચાલુ દવાખાનું હોય. તો આ બધા જ ડૉક્ટર છે. ડૉક્ટરના અલગ અલગ બધા જ નિષ્ણાંત છે. બધા આપ જોઈ શકો છો. અહીંયા તમને ડૉક્ટર બધા વિશે જાણકારી મળે. ડૉક્ટર યોગેશભાઈ કાતરિયા, સંજયભાઈ પૂત, ડૉક્ટર અશ્વિની ઝિંઝારા, બધા જ ડૉક્ટરનું કામ ખૂબ જ સારું છે. અને અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે. તમને કોઈ પણ અગવડ નથી પડવા દેતો. બધી જ સુવિધાનો લાભ મળે છે. તો જરૂરથી મુલાકાત લેજો SOS હોસ્પિટલ. જો તમારે આયુષ્યમાન કાર્ડ હશે તો તમને અહીંયા ફ્રીમાં દવાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. આપ જોઈ શકો છો. અહીંથી આ કેન્ટીન છે. આ ચકડા ચોકડી છે, એની એક્ઝેક્ટ સામે છે SOS હોસ્પિટલ. આ રીતના કંઈક ફૂલઝાડ છે. આપ જોઈ શકો છો. તમારા ઘરે પણ આવા ફૂલઝાડ તમને જોવા મળે ન મળે ને તો આ કંઈક આ રીતના રોપા છે, જે રંગબેરંગી ફૂલ બધા ઉગડે છે. આપ જોઈ શકો છો. આ રીતના કંઈક ફૂલ છે. કેવા સરસ છે ફૂલ, એકસાથે બધા જ ઉગડે છે. તો એનો કેવો સરસ લુક આવે છે. પછી આવી ગયા આપણે કેન્ટીનમાં જમવા માટે. બપોર થઈ ગયા હતા તો ભૂખ લાગી હતી. તો આપણે ભાત લાવેલો હતું એટલે જમીને કેન્ટીનની બહાર નીકળી ગયા હતા. અહીંયા કેન્ટીનમાં તમને જમવાની પણ સુવિધા મળી રહેશે. 100 રૂપિયામાં ફૂલ થાળી, ને તમે સાથે લાવ્યા તો એ પણ કેન્ટીનમાં તમે જમી શકો છો. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જઈએ છીએ લિફ્ટમાં. તો આપણે જવાનું છે લિફ્ટમાં. તો લિફ્ટ અત્યારે આવે છે. લિફ્ટ આ રીતની કંઈક એમની સુવિધા છે. આપ જોઈ શકો છો. ખબર ન હોય તો લિફ્ટમાં કઈ રીતના ક્યાં જવું એ લખેલું હોય. પછી એટલામાં લિફ્ટ આવી ગયા. આપણે જવાનું હતું 4થા માળેથી નીચે, કારણ કે આપણે છીએ 4થા માળે. તો નીચે જવાનું હતું દવા લેવા માટે. તો આપણે થોડીક વાર લાગ્યા. આપ જોઈ શકો છો. આપણે જેટલા મારે જવું હોય એટલો નંબર દબી ગયો એટલે ઊભી રહી.
પછી આપણે આવી ગયા હતા જય દ્વારકાધીશ હોટલમાં ચા લેવા માટે. જોઈ શકો છો ચકડા ચોકડે જય દ્વારકાધીશ હોટલ. પછી સાંજ પડી ગઈ હતી ને આપણે જવાનું હતું ઘરે, કારણ કે ભાઈને આવેલા હતા તો આપણે ઘરે નહોતા ગયા, તો ઘરે જવાનું હતું. પછી પાછા આપણે આવીશું સાંજે જમીને. તો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આ રીતના આપણે દવાખાને હતા, તો બીજો કોઈ જાતનો કોઈ વિડીયો કે કોઈ બ્લોગ આપણે બનાવ્યો નથી, તો માફ કરજો ફેસબુક ફેમિલી. પણ આજે જો દવાખાનું હતું તો પણ આપણે SOS વિશે એટલી માહિતી આપણે આપી છે. જો તમારે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે જરૂરથી દવાખાનાનો મુલાકાત લે.